મીડિયા દ્વારા આરટીઈ યોજનાનું સ્પેશિયલ એનાલિસિસ કરતા સરકારના પૈસાનો 70% ઉપર વેડફાટ સામે આવ્યો। સ્પેશિયલ રિપોર્ટ। સરકારના પૈસાનો ગરીબોને લાભ મળવાના બદલે લઈ રહ્યા છે પૈસાદાર લોકો લાભ। ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન યોજનામાં એડમિશન કરાવતા આવા લોકોનું ન્યૂઝ ટીમ દ્વારા એનાલિસિસ કરતા ભોપાળું સામે આવ્યું। સરકાર દ્વારા આરટી યોજનામાં ગરીબ પરિવારના સંતાનો સારું ભણતર મેળવી શકે તેવા શુભ આશય સાથે રાઇટ ટુ એજ્યુકેશન યોજના લોન્ચ કરવામાં આવી, જેમાં સરકાર દ્વારા ગરીબ પરિવારના બાળકો સારી સ્કૂલમાં ભણતર મેળવે તે માટે ધોરણ 1 થી 8 સુધી સરકાર દ્વારા તેમને ફી ચૂકવવામાં આવે છે। ત્યારે અહીંયા કંઈક અલગ જ બની રહ્યું છે। સત્ય છે કે જેમને ઘરનું એક મકાન અને 2 પંખા અને 2 લેમ્પ હોય એ આ કેટેગરીમાં ના આવી શકે। એવા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે અથવા જેના મા બાપ નાનપણમાં જ વિદાય લઈ જઈ રહ્યા હોય અથવા કોઈના ઘરમાં કોઈ કરી શકે નહીં એવી વ્યક્તિના બાળકો આ યોજનાનો લાભ મેળવે અને યોજનાના ફોર્મ ઓનલાઈન હોય છે, જેમાં ડોક્યુમેન્ટ ચેકિંગ તમામ જૂનાગઢ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના ઓફિસના શિરે જવાબદારી હોય છે। ત્યારે મીડિયા દ્વારા સવાલ પૂછતા સત્ય સામે આવી ગયું હતું। અધિકારી દ્વારા એવું જણાવેલ કે અમે તો ફક્ત ડોક્યુમેન્ટ બરાબર છે કે નહીં એ ચેક કરી અને યસ કરેલ હોય, બાકી પાસ ગાંધીનગર કચેરી પરથી થતા હોય છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા ચેકિંગ કરવામાં આવેલા ડોક્યુમેન્ટે પણ જૂનાગઢ જિલ્લાના 6000 જેટલા ફોર્મમાં આટલા જ ગરીબી હેઠળ જીવે છે એ નક્કી કેમ કરવામાં આવ્યું, મોટો શંકાસ્પદ સવાલ છે। આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની કેશોદમાં કુલ 41 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ગરીબોની જગ્યાએ મીડિયા ઇન્વેસ્ટિગેશનમાં તમામ ફોર્મ મંજૂર થયા, એમાં 70% લોકોમાં કેશોદમાં રહેતા ગરીબ ડોક્ટર, 40 લાખના 2 બ્લોક ધરાવતા લોકો અને અહીં જૂની પેઢીના ગરીબ માલિક તેમજ ખેતી અને ધંધા કરતા ગરીબ સાથે સારી આવક ધરાવતા 2 માળની બિલ્ડિંગો ધરાવતા અને ગામમાં દુકાનો અને વર્ષો જૂની પેઢી લઈ બેસેલા ગરીબ લોકો અને કેશોદ સ્ટેશનમાં પોલીસ ખાતામાં નોકરી કરતા ગરીબોને કે જે સરકારી કર્મચારી કહેવાય તેવા ગરીબોને આ યોજનામાં લાભ લઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એનાલિસિસ બાદ મીડિયા રૂબરૂ મળવા જતાં તેમની પોલ ખુલી જવાની બીકે ઓફિસ પર આવવાનું ટાળ્યું હતું। ત્યારે સત્ય સાબિત થઈ જ ગયું હતું કે જે કંઈ ગોલમાલ કરવામાં આવેલ છે તે છુપાવવા છટકબારીઓ ગોતવામાં આવી રહી છે। જ્યારે તમામ બાબતે રૂબરૂ મળી જણાવવામાં આવ્યું, ડોક્યુમેન્ટ પ્રૂફ પણ બતાવ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉપાધ્યાય મેડમ દ્વારા મીડિયાને છટકવા માટે એવું જણાવ્યું કે અમોને કોઈ ફરિયાદ કરશે તો ચોક્કસથી તપાસ કરીશું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। લતા ઉપાધ્યાય, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જૂનાગઢ। આરટી અંતર્ગત સરકારશ્રી દ્વારા આરટી એક એવી યોજના છે કે ખાનગી શાળાઓમાં 25% વિદ્યાર્થીઓ સરકારશ્રી દ્વારા ફી અપાય અને ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે એ માટેની આખી યોજના છે અને એ ઓનલાઈન પોર્ટલ જ આરટીનું કામ કરતું હોય છે। વાલીશ્રી દ્વારા એમાં ઓનલાઈન એને અરજી કરવાની હોય છે। તમામ એમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ જરૂરિયાત ના હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જવાબદારી પણ વાલીની હોય છે અને એમણે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હોય એ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા થતું હોય છે કે એમને જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા છે એ સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા અપાયેલા છે કે કેમ, અને એ પછી ત્યાં એપ્રુવ થઈને જતા હોય છે અને રાજ્ય લેવલથી જ એનું મેરિટ બનતું હોય છે એમના ઠરાવોની જોગવાઈ મુજબ, અને ત્યાંથી જ શાળા વાઇઝ વિદ્યાર્થીઓ ફાળવાતા હોય છે અને આ રીતે આરટીઈમાં એડમિશન લેવાતું હોય છે। કેશોદની અંદર મેડમ 41 એડમિશન થયા છે, એમાં 35 જેટલા એડમિશન ખોટા ડોક્યુમેન્ટ ઉપર સાબિત થયા છે, શું કહેશો? કેશોદમાં આ પ્રકારની કોઈ જો ઘટના બની હોય તો એને અમારી પાસે યાદી આવશે તો અમે એની નિયમ અનુસારની બધી જ ખરાઈ કરાવવાના છીએ અને જો એ ખરાઈ દરમિયાન ખોટા માલુમ પડશે અથવા તો જે કંઈ પણ એમાં કોઈ ગેરરીતિ ધ્યાનમાં આવશે તો 100% એની સામે નિયમ અનુસારની કાર્યવાહી થશે ને થશે। એમાં અત્યારે હાલમાં એક પોલીસ ખાતામાં પણ છે અને સરકારી કર્મચારીઓ, ડૉક્ટરો અને સારા લોકો જ છે, બિલકુલ એવા
અમારી પાસે પ્રકારનું જો પુરાવા કોઈ કેસ અમારી સામે ધ્યાનમાં આવે અને અમારી પાસે ફરિયાદ આવશે તો 100% એની સામે તપાસ કાયદેસરની કરાવી અને જે કંઈ પણ નિયમ અનુસાર એની સામે પગલાં લેવાના થતા હશે કચેરી દ્વારા એ 100% લેવામાં આવશે. આમ પૂજા મહેશભાઈ ઠાકર છે. અમે મારી બેબીને આંગણવાડીમાં 3 વર્ષ રેગ્યુલર મોકલી આરટીમાં વારો આવી જાય એવા માટે, પણ મારી બેબીને 3 રાઉન્ડમાં ફોર્મ ભર્યા પણ એકય રાઉન્ડમાં એનો વારો આવ્યો નથી. અમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. મારા ઘરવાળા દુકાનમાં નોકરી કરે છે, 7,000 પગાર છે. અમે 7 માણસો ઘરમાં ખાવાવાળા છીએ અને મારી બેબીનો ક્યાંય વારો આવ્યો નથી. અમે નબળી પરિસ્થિતિના છીએ અને મારી બેબીનો વારો નથી આવ્યો એમ ઘણાય છોકરા અમારાથી પણ હાવ નબળા વર્ગના છે, એનો પણ વારો નથી આવ્યો. તો હવે